નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 પ્રથમ સામયિક જે પરીક્ષા આવવાની છે એની તૈયારી રૂપ વિદ્યાર્થીઓની એક ડિમાન્ડ હતી કે ભાઈ એક જોડણીનો ટોપિક છે એ કરવામાં આવે તો સારું પડે. એટલે બહુ ઓછી મિનિટોમાં હું તમને ઝડપથી છે જોડણી કેમ ક્લિયર કરવી એ હું કહેતો જઈશ. બરાબર છે? પછી તમે તમારી રીતે નોટ બનાવી લેજો. હવે જોડણી છે ને એ એવો ટોપિક છે કે ફક્ત ગ્રામર પૂરતો ધ્યાનમાં લેવાનો નથી. કેમ કે ગ્રામરમાં તો 1 કે 2 માર્ક્સનું પૂછાય, 1 માર્ક્સનું 11માં પૂછાય. પણ આ જોડણી છે ને એ આખા પેપરની અંદર તમારા માર્ક્સ કાપે છે. તો સૌથી પહેલી તૈયારી તો આપણી જોડણી છે, લેખન રૂઢિ છે, ભાષા શુદ્ધિ છે, આની થવી જોઈએ. પણ આપણે કોઈ કરતા નથી. બીજું, ભણતી વખતે આપણે શબ્દો ઉપર નજર પણ નથી હોતી. સર ટીચર કહે છે, આપણે સાંભળ્યા કરીએ છીએ, પછી પ્રશ્નો મોટા કરી નાખીએ છીએ. એવું નથી કરવાનું. ગુજરાતી ભણતી વખતે તમારી નજર છે ને ટેક્સ્ટ બુકના દરેક શબ્દ પર જવી જ જોઈએ. બરાબર છે? એટલે બહુ ઝડપથી હું તમને આની ચર્ચા કરવાનો છું. ટોપિક તો બહુ લાંબો છે, પણ આપણા વધુમાં વધુ માર્ક્સ કપાતા અટકી જાય, બચી જાય એટલા પૂરતું ઝડપથી હું તમને કહી દઉં છું. બરાબર છે? તો જોડણી છે, આમ તો તમે જુઓ ને તો જોડણી શબ્દ છે એનો લિંગ પરિચય કરો ને તો સ્ત્રીલિંગ આવે. તો સ્ત્રીનું મહત્વ તો ખૂબ છે. દાખલા તરીકે આપણું પેપર છે ને આપણું ઘર છે. ઘરમાં અલગ અલગ વિભાગ હોય. રસોડું છે, બેઠક રૂમ છે, બેડરૂમ છે. એમ પેપર છે ને એમાં પણ 5 વિભાગ છે. એમાં ગ્રામર ને રસોડું ગણો, અલગ અલગ વિભાગને અલગ અલગ નામ આપી દો. તો મમ્મી છે, સ્ત્રી છે, સ્ત્રીનું કામ રસોડામાં વધારે પડતું હોય, પણ આખા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમે થોડી પણ ફેરબદલ કરજો, મમ્મી છે ત્યાં આવી જશે. એટલે આખા ઘરમાં હુકમ ચલાવે. એમ આ જોડણી છે ને ભલે ટોપિક છે ગ્રામરનું, પણ આખા પેપરની અંદર તમને ભૂલ કરશો એટલે નુકસાન કરશે. એટલે જોડણી કરવી બહુ જરૂરી છે. બરાબર? થોડી જ મિનિટોમાં આપણે એને ચર્ચા કરી લઈએ. એ પહેલાં તમારું ટાઈમ ટેબલ જોઈ લેજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો કે જ્યારે તમને એ લેક્ચર મળવાના છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો 6 તારીખે તમારું ગુજરાતીનું પેપર છે. બરાબર? તો ત્યારે તમને સોમવારે સૂર્યોદયનો સમય લેક્ચર મળશે 5 વાગે સવારે, અને એથી આગળના દિવસે 5 તારીખે ભવિષ્યવાણી છે એનો લેક્ચર મળશે સાંજના 9 વાગે. એમ બધા વિષયનું છે. બરાબર? એ ખ્યાલ છે તમને. ચલો આગળ. અને આ સબસ્ક્રાઈબ કરી લેજો. જે કંઈ ચેનલ છે એમાં વિદ્યાર્થીલક્ષી બધું જ મટીરિયલ તમને મળવાનું છે. એની પણ તમને ખાસ ખબર જ છે. બરાબર? હવે સીધા ટોપિક પર આપણે જોઈએ. તો જોડણી. ચલો જરા પેન બદલી નાખું એટલે વાંધો ન આવે, દેખાય. તો જોડણી તૈયાર કેમ કરવી? મોઢે કરવાથી તો થશે જ નહીં. ગ્રામરનો કોઈ ટોપિક મોઢે કરવો નહીં, યાદ રાખજો. તો જોડણી છે એના થોડાક નિયમો આપી દઉં. એમાં પહેલી વસ્તુ કે જો કોઈ પણ શબ્દ બોલો અને અંતે ઈક એવું બોલાય, ઈક ઉચ્ચાર આવે. વ્યાકરણની ભાષા બોલતો જ નથી હું, નહીં તો એ યાદ રાખવું અઘરું પડે. આપણી ભાષામાં છે ને તમારે એ રીતે જ યાદ રાખવાનું છે. કોઈ પણ શબ્દ બોલો, અંતે ઈક, ઈકા, ઈકો એવો પ્રત્યય આવે તો એમાં મોટે ભાગે બોલું છું એટલે બધા નિયમોમાં લાગુ પડે. કેમ કે અમુક શબ્દો એનાથી અલગ તમને જોવા મળશે તો એને ઉચ્ચાર પરની જોડણી હોય, રૂઢિગત જોડણી હોય, પણ મોટે ભાગે રસ્વ લખાય. દાખલા તરીકે તમે ઐતિહાસિક લખો તો અંતે ઈક બોલાય. આર્થિક લખો, અંતે ઈક બોલાય. સામાજિક, કેટલા શબ્દો છે બધાની જોડણી ક્લિયર થઈ જાય. અનામિકા, ઈકા આવે તો પણ રસ્વઈ આવશે. ખ્યાલ આવી ગયો? હવે એની વધારે ચર્ચા નથી કરતો એટલે તમને પણ કંટાળો ન આવે. બીજો નિયમ છે કે કોઈ પણ સાહિત્યિક શબ્દ બોલો છો અને અંતે ઈય
એવો ઉચ્ચાર આવે લંબાઈને બોલાતો હોય તો એમાં આવતો ઈ દીર્ઘ લખાય મોટે ભાગે. એમાં દાખલા તરીકે આપણે ભારતીય, તો જો તમે છેલ્લે ઈ બોલાય છે તો એ દીર્ઘ લખાશે. રાષ્ટ્રીય, દર્શનીય, તો છેલ્લે ઈ આવે તો એમાં ઈ છે દીર્ઘ લખાય. તો એ પ્રકારના બધા શબ્દો ક્લિયર. નંબર 3, જો નિયમો છે ને તમે જાતે હું બોલું છું એમાંથી લખી લેજો એટલે ઓછા સમયમાં વધુ કામ થઈ શકે. કોઈ પણ શબ્દ બોલો અને અંતે ઈલ આવે તો પણ એમાં રસ્વ ઈ આવે. દાખલા તરીકે સલીલ લ્યો, સલીલ એટલે પાણી, તો ઈલ આવ્યું કે સલીલા લ્યો તો ઈલ આવે તો પણ રસ્વ લખાય. પછી પવનનું સમાનાર્થી અનિલ છે, ઈલ આવ્યું. વડીલ છે તો ત્યાં દીર્ઘ આવે વડીલમાં, જો કેમ કે ઉચ્ચાર પરની જોડણી છે. આમ તો બધા જ નિયમો તમારે ન શીખવાય, ઉચ્ચાર ખબર પડે ને તો જોડણી થઈ જાય. કે કઠોર ઉચ્ચાર હોય, લંબાઈને બોલાય, જીભને થડકાર સાથે બોલાય, પ્રયત્નપૂર્વક બોલાય, હોઠ ભારપૂર્વક બોલે તો એ દીર્ઘ ઉચ્ચાર. આસાનીથી બોલાય તો કોમળ ઉચ્ચાર એ રસ્વ લે. તો અહીંયા તમે જો અનિલ બોલો ને તો આરામથી બોલાય, વડીલ બોલો ને તો જીભને થડકો લાગે છે તો એ દીર્ઘ લખાય, એટલે મોટે ભાગે બોલ્યો હતો. પછી નંબર 4, કોઈ પણ શબ્દને અંતે ઈત આવે તો પણ રસ્વ ઈ આવે. દાખલા તરીકે સંચાલિત, બરાબર, ચર્ચિત, તો ઈત આવે છે, ઈતા આવે કે ઈતો આવે, ગમે આવે તો એમાં રસ્વ ઈ લખાય. એટલે એ પ્રકારના બધા શબ્દો તમારા તૈયાર થઈ જશે. બરાબર. પછી નંબર 5 લઈએ કે કોઈ પણ શબ્દની અંદર બે ઈ બાજુ બાજુમાં આવે તો પ્રથમ દીર્ઘ પછી રસ્વ લખાય. આ પણ એક નિયમ છે. જેમ કે શારીરિક, તો શારીરિકમાં બે સાથે આવે છે તો પેલો દીર્ઘ બીજો રસ્વ. રીતિ રિવાજ, એમાં રીતિ તો દીર્ઘ રસ્વ આવે. ખ્યાલ આવી ગયો. પણ હા, એક નિયમ એવો પણ છે કે શબ્દને અંતે ની કે ણી હોય અને એની તરત પેલા ઈ આવતો હોય તો એ રસ્વ લખાય. તો અહીંયા એ નિયમ અલગ કરી દઈએ. નંબર 6 કે શબ્દને અંતે ની આવતો હોય તો દાખલા તરીકે વીજળી એટલે દામિની, તો છેલ્લે ની આવે છે તો એની આગળનો ઈ છે રસ્વ લખાય. તો અહીંયા બે બાજુ બાજુમાં ઈ છે પણ તમારે ની છેલ્લે આવે છે ને એટલે પેલાથી ઉલટી જોડણી થશે, આનાથી ઊંધી થશે, રસ્વ દીર્ઘ થશે. પછી તમારે દાખલા તરીકે ગૃહિણી, તો છેલ્લે ણી આવે છે, એની આગળનો ઈ છે એ રસ્વ લખાશે છે. આવા પ્રકારના બધા શબ્દો આ રીતે સંસ્કૃત પરથી ઉતરી આવેલા જણકાર વાળા જેને શબ્દો કહેવાય છે. બરાબર. તો એ નંબર તમે યાદ રાખજો, એક નિયમ એવો છે. એટલે એ પ્રકારના શબ્દો થઈ જાય. પછી નંબર 7, કોઈ શબ્દમાં જોડાક્ષર આવતો હોય તો જોડાક્ષરની તરત પેલા આવતા ઈ કેવું, મોટે ભાગે રસ્વ લખાય. જેમ કે ગુસ્સો, તો તમે જો અહીંયા જોડાક્ષર છે, એની આગળનો ઉ છે રસ્વ છે. પછી સ્ત્રી, તો અહીંયા સ્ત્રી જોડાક્ષર છે, આગળનો ઈ છે રસ્વ આવે. ઉક્તિ, તો ઉ રસ્વ આવે કારણ કે પાછળ જોડાક્ષર છે. અથવા તમે હિન્દુસ્તાન લખો તો અહીંયા જોડાક્ષર છે તો એની તરત પેલા ઉ છે કેવો છે, રસ્વ. અહીંયા જોડાક્ષર છે આ, તો એની આગળનો ઈ કેવો છે, રસ્વ છે. થઈ ગયું. કેટલા બધા શબ્દો છે એ તમારા તૈયાર થઈ જાય. ખ્યાલ આવી ગયો. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. પછી મારા વિડીયો સાંભળીને નિયમો તમે બનાવી લેજો. ચાલો આગળ જઈએ. નંબર 8 કે ય પેલા આવતો ઈ રસ્વ લખાય. શબ્દમાં કોઈ પણ સ્થાને ય આવતો હોય, એક સ્થાન પેલું સ્થાન છોડીને, તો તમારે આગળ તરફ ચાલતું થવાનું. પ્રથમ વખત ઈ લખવાનો થાય ને એટલે રસ્વ કરી દેવાનો. જેમ કે નિયમિત છે,
તો અહીંયા જો ઈત વાળું ઉદાહરણ આવ્યું, છેલ્લે ઈત છે એટલે આ રસ્વ, પછી અહીંયા ય છે, તો ય થી આગળ તરફ ચાલતા થાવ તો તરત જ આવી જાય છે, તો એને રસ્વ કરી દેવાનું છે. બરાબર. પછી આપણે લખીએ બાળકો કિકિયારી કરે છે, તો અહીંયા ય છે, યનું કોઈ પણ સ્વરૂપ હોય એને જ જોવાનું, ય હોવો જોઈએ. તો એની આગળ છે, ચાલતા થાવ તો અહીંયા આવે છે, તો આ રસ્વ થઈ જશે. તો ય પહેલા આવતો એ રસ્વ લખાય, નિયમ થયો. ત્યાર પછી નંબર 9, હા આપણે રેફ મૂકીએ છીએ, રેફની તરત પહેલા આવતો ઈ કે ઉ દીર્ઘ લખાય. આ એક નિયમ લખી દઉં છું, એટલે તમે આ રીતે લખજો, દીર્ઘ લખો, આ રીતે નિયમ લખજો. બરાબર. જેમ કે આશીર્વાદ, તો આ દીર્ઘ શું કામ? કેમ કે પાછળ રેફ આવે છે અહીંયા, એટલે આ દીર્ઘ થઈ. પછી તમે લખો મૂર્તિ, તો તમે જો અહીંયા રેફ છે, તો આગળનો ઉ કેવો થશે? દીર્ઘ થશે. બરાબર. આ પણ એક નિયમ છે. પછી નંબર 10, અહીંયા રેફનો એક કહી દઉં છું કે અડધો ર ઉચ્ચાર થતો હોય તો પછીના અક્ષર ઉપર રેફ મુકાય છે. બરાબર. હવે અહીંયા બે નિયમો થઈ ગયા, અડધા રનો અને દીર્ઘ ઈનો. બરાબર. પછી બે અક્ષરના જો શબ્દ હોય ને, તો એમાં પહેલા અક્ષરમાં ઈ કેવું મોટા ભાગે રસ્વ લખાય, સોરી દીર્ઘ લખાય. બરાબર. જેમ કે તમે લખો છો ગીત, તો જો બે અક્ષર છે તો દીર્ઘ. દૂધ, બે અક્ષર છે, દીર્ઘ. તો આવા બધા શબ્દો છે મોટે ભાગે, મને બીક લાગે છે તો બીક, દીર્ઘ લખાય. 3 અક્ષરનો શબ્દ હોય તો પહેલા અને બીજાની બેની જોડણી જોવાની, પ્રથમ રસ્વ તો બીજો દીર્ઘ, બીજો રસ્વ તો પ્રથમ દીર્ઘ, ઉલટા સુલટી હોય ટૂંકમાં. ખ્યાલ આવી ગયો? એટલે એ પ્રકારની પણ મોટે ભાગે યાદ રાખવાનું, બધા નહીં. પછી 4 અક્ષરના શબ્દ હોય તો 4 અક્ષરના પહેલા અક્ષર જોવાનું, પહેલા અક્ષરમાં આવતા ઈ કે ઉ મોટે ભાગે રસ્વ હોય. દાખલા તરીકે ગિરનાર લખો છો તો 4 અક્ષર થયા, 4 કે થી વધુ ગમે એટલા હોય, રસ્વ લખાય. ગુજરાતી તો 4 અક્ષર, પ્રથમ રસ્વ. ખિલખિલાટ, ગુલમહોર, તો પ્રથમ અક્ષર છે રસ્વ લખાશે. ખ્યાલ આવી ગયો? આટલા નિયમો છે. નિયમો તો ઘણા બધા છે, પણ આજે હું આટલા નિયમો તમને આપી દઉં છું. આટલામાંથી ઘણા બધા શબ્દોની જોડણી તમારી તૈયાર થઈ જશે. બરાબર છે. તો જોડણીમાં આટલા નિયમો પણ તમને કાફી થઈ રહેશે. નહીં તો વિડીયો છે બહુ લાંબો થઈ જશે. ફરી વખત પાછો એક વિડીયો છે એ આપણે જોડણી સંબંધી સમય સંજોગ અનુસાર આપીશું, ત્યારે આગળના નિયમો કરશું. ઘણા બધા નિયમો છે, પણ મોટા ભાગે આપણે ભૂલો કરીએ છીએ ને, એ વાત તમને અહીંથી 8-10 બાબતો મેં તમને કહી દીધી કે જે તમને જોડણીમાં કપાતા માસ અટકાવશે. તો ચોક્કસ આનો મુહાવરો છે એ કરી લેજો. દરેક વિષય ભણતી વખતે આનો મુહાવરો છે એ કરતા રહેજો. બરાબર. ફરી આગળના એક વિડીયો લેક્ચર માટે સમય સંજોગ અનુકૂળ કરી અને મળશું. ત્યાં સુધી તમે આની તૈયારી કરો. ચાલો, આવજો.